हर साल गणेश महोत्सव से पहले वडोदरा में पुलिस विभाग की ओर से एक परिपत्र जारी किया जाता है। तब इस साल भी गणेशोत्सव मनाने को लेकर वडोदरा के पुलिस विभाग की ओर से परिपत्र जारी कर दिया गया है। कल वडोदरा के पुलिस विभाग की ओर से ये परिपत्र जारी किया गया था, जिसके बाद आज गणेशोत्सव सेवा ट्रस्ट के गणेश भक्त गांधीनगर गुरु पर इकट्ठा हुए और उनकी ओर से वडोदरा शहर पुलिस विभाग के सामने ये मांग रखी गई कि जिस तरीके से हर साल शांतिपूर्ण तरीके से पुलिस विभाग गणेश महोत्सव मनाने में सहकार देता है और सारे नियम भी गणेश उत्सव मनाने को लेकर जो है वो गणेश मंडलों के मुताबिक और पुलिस के सहयोग से तय किए जाते हैं, उसी तरीके से इस साल भी किए जाए। सेवा ट्रस्ट तरफથી પહેલગાંવ ખાતે જે આતંકવાદી હુમલો થયો એની અંદર જે આપણા જે વીર જવાનો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એક પરિપત્ર જે રૂટીન હોય છે કે જે દર વર્ષે આવે છે ગણેશોત્સવને લઈને આવનાર 10 દિવસની અંદર એનું સુખદ નિરાકરણ આવશે અમને એવી પૂરેપૂરી આશા છે, કેમ કે ગત વર્ષે પણ વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર અને તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપવાની અંદર આવેલો અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગેચંગે ઉજવાયો હતો। અમને હાલ પણ એવી જ આશા છે કે એ જ રીતે આવનાર વડોદરા ગણેશોત્સવ એવી જ રીતે ધામધૂમથી ઉજવાશે। પરિપત્રો આવે છે, દર વર્ષે આવે છે। છેલ્લા અમે લોકો જોઈએ છે કે 17-18 વર્ષથી આજ ને આજ પરિપત્ર આયા કરે છે, પણ અમને 100% ખાતરી છે અને અમને અમારા ગત વર્ષના જે અમારા મિત્રો છે એ લોકો પર પણ આશા છે। હાલ વડોદરા શહેર ગણેશોત્સવ સેવા ટ્રસ્ટના કોઈ પણ ગણેશ મંડળોએ ચિંતા કરવાની જરૂર નથી। આનું નિરાકરણ સુખદ આવશે 100%। આપ 10 દિવસની અંદર આનું કશે ને કશેથી આપણને સુખદ નિવારણ આવી જશે એવી આપ અમારા તરફથી આપ સર્વેને અપીલ છે। તો આપણે શાંતિ જાળવવાની, પોલીસ ખાતું તો આવતું રહે છે ને એમની એક કાયદા વ્યવસ્થા સાચવવાની એક પ્રતિક્રિયા હોય છે। અમે હાલ હમણાં જ કીધું કે અમે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી માનનીય પોલીસ કમિશનર સાહેબ નરસિંહ કોમર સાહેબ સાથે ગત વર્ષે અમને ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગેચંગે ઉજવાયો છે ને આવનાર વર્ષોમાં પણ એ જ રીતે ઉજવાશે। અમને પૂરેપૂરી આશા છે, એટલે અમને કોઈ એવી ચિંતા નથી, કોઈ જ નથી। ગત વર્ષે પણ અમે જે ગણેશોત્સવનું જે આયોજન થયું છે એની અંદર ખૂબ સરસ રીતે આખો વડોદરા શહેર દરેક ખૂણે ગણેશોત્સવ ખૂબ રંગેચંગે ધામધૂમથી ઉજવાયો છે। એક સંવેદનશીલ પોલીસ કમિશનર શ્રી આપણને મળ્યા છે અને આપણે જોઈશું કે એક નાના પોઈન્ટો અલગ પોઈન્ટો પર બી એમને ખૂબ સાવચેતી રાખીને દરેક વડોદરા શહેરની અંદર કાર્ય કર્યા છે। એટલે અમને 100% ખાતરી છે કે અમે 10 દિવસની અંદર સુખદ નિવારણ આવશે। અમારા મીડિયા મિત્રોના ઘણા બધા ફોન કોલ ગત રોજ સાંજથી અમને આવવાના શરૂ થઈ ગયા હતા, જેને કારણે અમે આજે આપને એકત્ર કર્યા છે અને અમને એવી ખાતરી છે કે ભાઈ આવનાર 10 દિવસની અંદર આનું સુખદ નિરાકરણ આવી જશે। વડોદરા શહેરની અંદર વડોદરા શહેરની જે વ્યવસ્થા છે એ વડોદરા પોલીસ કમિશનર શ્રી અને આખું પોલીસ તંત્ર કરે છે। અમને 100% ખાતરી છે કે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આખો જે સ્ટાફ છે એ ખૂબ જ સારો સાથ સહકાર રહેશે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવની ઉજવણી થશે। ગત વર્ષે પણ અમે કોઈ રાજકીય પક્ષ પાસે અમે આ ઉત્સવની ભીખ માંગવા માટે નહોતા ગયા અને આ વર્ષે પણ અમે નથી જવાના। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।